આજે તો શીરો ખાવાની ખૂબ જ મજા પડી ગઈ, પરંતુ ફ્રેન્ડ્સ આજે જે હું શીરો ખાઈ રહી છું એ શીરો કંઈક અલગ જ છે અને અમેઝિંગ શીરો છે. જે આપણે લોટનો કે રવાનો શીરો ખાઈએ છીએ તેની કરતાં પણ અલગ. કેમ અલગ? ચલો હું દેખાડું. તો સૌથી પહેલાં તમારે કઢાઈ લેવાની છે. કઢાઈની અંદર તમારે લેવાના છે મગ. તો ફ્રેન્ડ આજે મેં મગનો શીરો બનાવ્યો છે. તો મગને સરસ રીતે સાફ કરી નાખવાના છે, ધોઈ નાખવાના છે અને થોડા ડ્રાય થઈ જવા દેવાના છે. પછી તમારે કઢાઈની અંદર મગ છે ને તેને એકદમ ને શેકી નાખવાના છે. શેકાઈ જાય પછી આ રીતે મિક્સર જાર લેવાનું છે અને તેને એકદમ એની પેસ્ટ કરવાની છે. એકદમ દળદળી પેસ્ટ કરવાની છે. કઈ રીતે બતાવું છું. જો ફ્રેન્ડ્સ, આ રીતની તમારે પેસ્ટ બનાવવાની છે. એકદમ દળદળી પેસ્ટ થશે અને તમે જ્યારે આને શેકશો ને તો એકદમ મીઠી સુગંધ આવે છે. કાચો ને કાચો ખાઈ જવા માંડીએ ને એવી સુગંધ આવતી હોય છે. તો આ રીતની તમારે પેસ્ટ પાવડર બનાવી નાખવાની છે. હવે શું કરવાનું છે? એક કઢાઈ લેવાની છે અને એ કઢાઈની અંદર તમારે ઘી એડ કરવાનું છે. હવે ફ્રેન્ડ્સ, તમે આમાં ઘી પણ એડ કરી શકો અને તેલ પણ એડ કરી શકો, પરંતુ ઘીનો શીરો બનાવો તો ખૂબ જ સરસ બને છે. એની સુગંધ કંઈક અલગ જ આવતી હોય છે. પછી શું કરવાનું છે? આની અંદર તમે ડ્રાયફ્રૂટ નાખવા માંગતા હો તો ડ્રાયફ્રૂટ પણ નાખી શકો છો. મેં ફક્ત અને ફક્ત ઘી અને મગનો શીરો બનાવ્યો છે. આની અંદર બીજી કંઈ પણ વસ્તુ એડ નથી કરી, જેમ કે એલાયચી છે, કાજુ છે, બદામ છે, જાયફળ છે, આવું કંઈ પણ વસ્તુ એડ નથી કરી. તમે આની અંદર એડ કરવા માંગતા હો તો એડ કરી શકો છો. હવે શું કરવાનું? આને સરસ મજાનું 2 થી 5 મિનિટ સુધી સતત સાતળી નાખવાનું છે. તમે જોશો કે આની ક્વોન્ટિટી એકદમ થોડીક થોડીક જ લાગશે, પરંતુ જ્યારે આપણે એની અંદર દૂધ એડ કરશું કે પાણી એડ કરશું તો આની ક્વોન્ટિટી વધી જશે. કઈ રીતે બતાવું છું. તો ફ્રેન્ડ્સ, મેં આ મગના શીરા બનાવવા માટે દૂધ એડ કર્યું છે. આ રીતનું દૂધ થોડું થોડું લઈ અને તમારે એની અંદર એડ કરવાનું છે. એક સાથે બધું દૂધ નથી નાખી દેવાનું. અને ખાંડ પણ ફ્રેન્ડ્સ, આટલા એવા શીરામાં મારે 3 ચમચી ખાંડ ગઈ હતી. હવે તમે જોશો કે હું ધીમે ધીમે હલાવતી જાઉં છું અને દૂધ એડ કરતી જાઉં છું. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે તમે જ્યારે આ શીરો બનાવો છો તો એને સતત તમારે હલાવતું રહેવાનું છે. જો તમે હલાવશો નહીં તો નીચે ચોંટી જશે. આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને બીજી કે જ્યારે આપણે રવાનો લોટનો કે પછી ઘઉંના લોટનો શીરો બનાવીએ છીએ તો એ ચીકણો નથી થતો, આ ચીકણો લોટ થાય છે. એટલે તમારે એ પણ ધ્યાન રાખવાનું છે. એટલે તમારે આને સતત હલાવતા રહેવાનું છે. તમે જોશો કે કેવી ચિકાસ પકડે છે. આ પ્રકારની ચિકાસ પકડે છે, પરંતુ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ છે. ખાવાની પણ મજા આવે છે અને હાઈ પ્રોટીન મગમાંથી આપણને મળે છે. તો જે લોકોના શરીરમાં પ્રોટીનની ખામી હોય તો આ રીતે મગનો શીરો બનાવી અને ખાઈ શકે છે. કેમ કે મગ જેને ન ભાવતો હોય તો શીરો તો જરૂર ભાવશે. હવે શું કરી નાખવાનું છે? મેં એની અંદર એક્સ્ટ્રા થોડું ઘી એડ કર્યું છે, કેમ કે આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અને આ રીતનો આપણો શેરો છે ને એ એકદમ રેડી થઈ ગયો છે. તમે જોશો કે ધીમે ધીમે થોડું ઘી છૂટું પડે છે. હવે આપણો શીરો છે એકદમ રેડી થઈ ગયો છે અને આપણે એક બાઉલમાં એને કાઢી અને હું તમને બતાવું છું કે કઈ રીતનું બને છે. જો આ રીતનું બને છે અને ખાઈને પણ બતાવું છું કે કેવો સરસ મજાનો આ શીરો લાગે છે. ફક્ત ને ફક્ત ફ્રેન્ડ્સ 3 જ વસ્તુ, આમ તો 4 વસ્તુ કહેવાય: ઘી, મગ, ગોળ નહીં, ખાંડ અને દૂધ. આટલી 4 વસ્તુથી આપણો શીરો કમ્પ્લીટ થઈ ગયો છે. તમને આ પદ્ધતિ ગમી હોય તો લાઈક શેર જરૂર કરજો.